કચ્છ જિલ્લામાં દશેરાના દિવસે રાસે રમવાના અંતિમ દિવસે રાસની રમઝટ બોલી હતી અને ખેલૈયાઓ મોડી રાત સુધી રાસ રમ્યા હતા। ભુજના સંસ્કારનગર ખાતે દશેરાની રાત્રે ફાઇનલ રાઉન્ડ રમાયો હતો, જેમાં રાજ્યના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે ફાઇનલ રાઉન્ડના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ફાઇનલ રાઉન્ડમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રામદેવસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે દશેરા નિમિત્તે સૌથી પ્રથમ તો હું સંસ્કારનગર વાસીઓને દશેરાની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે માતાજી તે સૌની ચડતી રાખે અને સંસ્કારનગર તેમજ સમગ્ર કચ્છની ચડતી રહે એવી શુભેચ્છાઓ સાથે જ્યારે આજે સંસ્કારનગરમાં નવરાત્રિ મહોત્સવનો છેલ્લો દિવસ છે, ત્યારે આપ જુઓ છો કે મેગા ફાઇનલની અંદર બાળકોનો રાઉન્ડ તેમજ મોટા બાળકોનો પણ રાઉન્ડ જ્યારે આજે શરૂ થઈ રહ્યો છે, ત્યારે આજે રાજ્ય કક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડા અને આપ જેમ જાણો છો તેમ અવારનવાર આ સંસ્કારનગરના વિસ્તારના ડેવલપમેન્ટ માટે જ્યારે સરકાર તેમજ ધારાસભ્યો અને સાંસદ સભ્યોની પણ ગ્રાન્ટ અમને જ્યારે અહીંયા મળે ત્યારે હું સરકાર અને ધારાસભ્યો અને સાંસદ સભ્યોને તેમજ આજના તારાચંદભાઈ છેડાએ જ્યારે આ વિસ્તારના વિકાસ માટે સંસ્કારનગર પ્રગતિ મંડળના જે આ મેદાન છે એના વિકાસ માટે જે ખૂટતી કોઈ પણ રકમ હોય તે તેમની ગ્રાન્ટ તેમજ તેમના પર્સનલ તરફથી પણ જ્યારે એમને જાહેરાત કરી છે, ત્યારે હું ફરી સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આ તમામ મહાનુભાવ પદાધિકારી અને અધિકારીઓનો હું આભાર માનું છું કે અને તેમજ સમગ્ર અમારી કારોબારી ટીમે જે રાત દિવસ ખડે પગે રહી અને આપને જ્યારે આ મહોત્સવ માણવાનો જ્યારે સંસ્કારનગર વાસીઓને મોકો આપ્યો છે, ત્યારે આ ટીમને પણ હું બિરદાવતા નહીં ચૂકું, કારણ કે આ લોકો થકી જ આપણે સૌ સારી રીતે માણી શક્યા છીએ। તેમજ ખેલૈયાઓને હું એડવાન્સમાં અભિનંદન આપું છું, જે રમી અને જે એમનું સ્થાન મેળવશે, નાના ભૂલકા હોય કે મોટા બાળકો, તેમને પણ ખૂબ જ શુભેચ્છા પાઠવું છું કે તેઓ અત્યારના સમયની અંદર હરીફાઈના યુગની અંદર પણ સારી રીતે તંદુરસ્ત હરીફાઈ કરી અને એમને પોતાના જે કોવચ છે એ રીતે એમને જે વિનામ મેળવ્યા છે અને મેળવશે તેમને ખૂબ ખૂબ અભિનંદન।